નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। ભુજનો ચર્ચાસ્પદ વોર્ડ નંબર 8, જ્યાં સ્થાનિક રહેવાસીઓએ સોસાયટીના પ્રવેશ દ્વાર પર બોર્ડ લગાવી રાજકીય બહિષ્કાર જાહેર કર્યો હતો, તે જ વોર્ડના ઉમેદવારે મીડિયા સમક્ષ બાઇટ આપતા જણાવ્યું હતું કે અમે લોકોના વિશ્વાસને જીતવા માટે કામ કરી રહ્યા છીએ। સોસાયટીના રહેવાસીઓની લાગણીઓનું સન્માન રાખીને વિકાસના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું અને તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવા પ્રતિબદ્ધ છીએ। भारतीय जनता पार्टी शीर्ष नेतृत्व कच्छ जिला द्वारा हमारा सम्मानीय प्रमुख श्री देवजीभाई वचनना नेजा हेठळ જ્યારે ભુજ શહેરના તમામ વોર્ડની અંદર એમાં ખાસ કરીને વોર્ડ નંબર 8 મારું નામ મનુભા કિશોરભાઈ જાડેજા। વોર્ડ નંબર 8 ભુજનો એક મોટો વિસ્તાર છે। આપે કીધું એ મુજબ સમગ્ર વોર્ડ નંબર 8 ની અંદર ટોટલ 15,874 મતદારો છે। ત્યારે તમામ मतदारों तमाम अमरा वोर्ड की अंदर आती सोसायटी विस्तारों ने जे नगरपालिका की माળખાગત सुविधाओं है जे प्रजाजनों की प्राइमरी जरूरियात है ए जरूरियातों पूरी करवा माटे अमारी समग्र टीम आ कार्य करवा माटे आगळ वधशे। खास करीने आपणे सौ जाणीए छीए के भुज दिवसे ने दिवसे मोटो विस्तार थतो जाय छे। महानगरपालिकानी समग्र जनता ने अति जरूरियात है त्यारे આવનાર સમયની અંદર ભુજમાં વધુ વિકાસના કામો થાય, પ્રજાજનોને માળખાગત સુવિધાઓ વધુ સહેલાઈથી મળે એના માટેના અમારા પ્રથમ પ્રયત્નો હશે। ભારતીય જનતા પાર્ટીએ જ્યારે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે હું મારી વાત કરું, ગઈ ટર્મની અંદર વોર્ડ નંબર 8 ની અંદર અમે 15 કરોડ 70 લાખના કામો આ વિસ્તારની અંદર કરેલા છે અને ખાસ તો ભૂકંપ પછી આ શહેરનો નવો વિસ્તાર ડેવલપ થયો છે। આપણે સૌ જાણીએ છીએ કે ભુજ આજે 60 થી 65 કિલોમીટરના એરિયામાં જ્યારે ડેવલપ થઈ રહ્યું છે ત્યારે આવનાર સમયની અંદર ભુજમાં વધુ સવલતો મળે, પ્રજાજનોને ખાસ તો પાણી, ગટર અને રસ્તાના કામો વ્યવસ્થિત રીતે થાય એના માટે અમારી સમગ્ર નગરપાલિકાની જે અત્યારે નવા ઉમેદવારો છે એ જંગી બહુમતીથી જીતીને આવવાના છે। એમાં પણ કોઈ સરકારને સ્થાન નથી, કોંગ્રેસ પાસે ઉમેદવારો પણ નથી મળતા। ત્યારે પ્રજાજનોને વિનંતી કરું છું કે ખોટી અફવાઓમાં આવી અને લાગણી વર્ષ ન થાય એ ભારતીય જનતા પાર્ટીમાં સમર્થન આપે એવી આપ સૌના માધ્યમથી હું પ્રજાજનોને અપીલ કરું છું। ચૂંટણીનો બહિષ્કાર નથી। આપ સમજો છો કે હમણાં 2 થી 3 વાર આપણી ટીમ દ્વારા ત્યાં મુલાકાત કરવામાં આવી કે જે ભાડાની ઓફિસની આગળ જે શોપિંગ કોમ્પ્લેક્સ છે ભાડા દ્વારા બનાવવામાં આવેલા છે એની પાછળ જે દુકાનો છે દુકાનો દ્વારા પાર્કિંગની ત્યાં એમની ગાડીઓ પાર્ક કરવામાં આવે છે, પ્રજાજનોને ત્યાં મુશ્કેલી થાય છે। અમે પણ અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી કેશુભાઈ સાથે વાત કરી અને એમનો જે પ્રશ્ન છે એ નગરપાલિકાને લગતો પ્રશ્ન નથી, સમગ્ર ભુજની અંદર જે આવા પ્રશ્નો આપણા માધ્યમથી હમણાં જે પ્રજાજનો પર સમક્ષ રજૂ થયેલા હતા એ પ્રશ્નો અમે 2 દિવસની અંદર જ હલ કરાવી આપીશું। નમસ્કાર દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। તાજા સમાચાર સાથે ફરી મળશું। જોતા રહો કચ્છ સમાચાર।